હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તે બધા? મજામાં જ છો ગાઈઝ. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમારો ભાઈ ઉઠીને તૈયાર થઈ ગયો છે, નાહી ધોઈને અમે નીકળવું છે. પેપર ચાલે, સેકન્ડ પેપર. તો નાસ્તો કરવો, નાસ્તો બાસ્તો કરી લઈએ પછી નીકળીએ. આજે તો બંકો આપવાનો નથી, ખાલી આપણે એકલા જ જવાનું. તો મસ્ત તૈયાર થવાનું, તૈયાર થઈએ પણ નાસ્તો કરી લઈએ. કોક તો કોણ લઈ જાય છે? તો કાંઈ નાસ્તો તો કરવા બે ગયો છું, પણ બે બંકા તૈયાર થઈ ગયા. એમને લઈ જવાના હતા કોલેજ બતાવવા માટે. ટેસ્ટી છે આવતી નહીં ખાધું બસ. તો ગાઈઝ ફાઇનલી તમારો ભાઈ તૈયાર છે મસ્ત. આમાં મોજા ખોડું, મોજા ધરતા નહીં. મોજા પહેરીને નીકળીએ. મોજા મળવા એક આ મુશ્કેલ છે. સીટ વાળી ઠેલી ગયા હતા પછી તમે आएगी इसमें ना आएगी इसमें तो बात चला. ઇનામ જેવું છે મારા, એક જોડી મોજા જળું ને ઇનામ મિલી જશે. તો ફાઇનલી ગાઈ તૈયાર થઈ ગયું અને બે બંકા તૈયાર થયા હતા. એક આ બંકો અને એક બીજો બંકો છે. તો પેલા માતાજી દર્શન કરવા તો દર્શન કરી લઈએ. ચાલો ગાઈસ તમ ચલો ગાઈસ તમ. તો ગાઈસ બધી તૈયારી છે. તો બંકા બે તૈયાર છે. તો ચલો નીકળીએ, લેટ થાય છે અને માતાજી દર્શન કરવાના છે. અગરબત્તી લીધી બેટા? अगरबत्ती आलवाता લે ચલો બાય બાય. ચલો ગાઈસ તમ નીકળીએ. હા दूर फरेલું છે એટલે આપણને ખબર છે. ગાઈસ પોકી જશે ને હું પેપર લખતા આવીએ. આશિક ને પતિક બે જણા હોય છે. આશિક હોય છો તે તો ગાઈસ ગરમી લાગે છે પણ બ્લેઝર પહેરવું પડે એવું છે. વાયવા છે કે પહેર્યા વગર ચાલે એવું નહીં. ચલો ગાઈસ તને લખતા આવીએ પેપર લખતા આવીએ. ચાવી આલી ને કોણ આલી? મને પતિક ઠેકોણો મૂકજો. क्या हुआ? मारो पति તે પછી આજે વેલા પટી તો ફાઇનલી ગાઈસ પેપર લખીને આવી ગયો ને ભૂખ લાગી છે એટલે ચલો કોઈક નાસ્તો કરી લઈએ પછી ગયા. કોઈક નાસ્તો કરી લઈએ ને. ગાઈસ ફાઇનલી જમવા બેસી ગયા છે. તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. ખાઈ લો લેડમ.